હરિઓમ વિદ્યાર્થીઓ, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશ 2 એસે છે મહાત્મા ગાંધી વિશે, બરાબર? તો એના વિશે લખવાનો છે. મહાત્મા ગાંધી વિશેનો એસે છે. પોઈન્ટ્સ આપેલા છે કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો, વેર વોઝ ગાંધીજી બોર્ન. પછી છે બીકમ અ બેરિસ્ટર એટલે કે વકીલ બન્યા હતા. જ્યારે તેણે અભ્યાસ પૂરો કર્યો પછી તે વકીલ બન્યા હતા. બેરિસ્ટર એટલે વકીલ થઈ, બરાબર? વેન ટુ આફ્રિકા ગયા. ફ્રીડમ સ્ટ્રગલ ઇન ઇન્ડિયા. સ્ટ્રગલ એટલે કે સંઘર્ષ કર્યો. ઇન્ડિયા ભારતને સ્વતંત્ર કરવા માટેનો જે સંઘર્ષ કર્યો તે. સિમ્પલ મેન એકદમ સાદા વ્યક્તિ હતા. ટ્રુથ એન્ડ નોન વાયોલન્સ હંમેશા સત્ય અને અહિંસાને જ તે માનતા હતા. તો તેના વિશેનો આપણે પોઈન્ટ જે લખાવ્યા છે એ પ્રમાણે આપણે એસે લખવાનું છે. તો અહીંયા જે ગાંધીજી છે તે આપણે બધા સૌને જાણીએ છીએ, આપણા ભારતના રાષ્ટ્રપિતા છે, બરાબર છે? તો હું તમને ગુજરાતી કહી દઉં કે તેનો જન્મ ક્યાં થયો હતો, તો કે પોરબંદરમાં થયો હતો. તે ક્યાં આવેલું છે પોરબંદર, તો કે સૌરાષ્ટ્રમાં. તેનો જન્મ છે 2 ઓક્ટોબર 1869માં થયો હતો. તેનું આખું નામ શું છે, તો કે મોહનદાસ કરમચંદ ગાંધી. પછી છે કે તેણે કોની સાથે મેરેજ કર્યા હતા, તો કે કસ્તુરબા સાથે તેના મેરેજ થયા હતા, બરાબર? પછી તેણે તેનો અભ્યાસ ક્યાં કર્યો હતો, તો કે રાજકોટમાં તેણે તેનો અભ્યાસ કર્યો હતો. જુઓ, સૌરાષ્ટ્રના જ છે, સૌરાષ્ટ્રમાં પોરબંદરમાં તેનો જન્મ થયો અને રાજકોટમાં તેણે તેનો અભ્યાસ કર્યો. પછી તો કે તેણે અભ્યાસ પૂર્ણ થયા પછી તે વકીલ બન્યા અને તે વકીલનું જે કાનૂન માટેનું જે પ્રેક્ટિસ કરવાની હોય તેના માટે તે ક્યાં ગયા હતા, તો કે આફ્રિકા ગયા હતા. પછી તેણે શું કર્યું હતું, તો કે તેણે ઇન્ડિયાને બ્રિટિશ રૂલમાંથી જે મુક્ત કરવા માટે તેણે સંઘર્ષ કરેલો હતો, બરાબર છે? તેણે હંમેશા તે હંમેશા શેમાં માનતા હતા, તો કે સત્યાગ્રહમાં જ તે માનતા હતા. તેણે ક્યારેય જૂઠનો સહારો લીધો ન હતો. તે હંમેશા સત્યાગ્રહ પર સત્યને જ માનતા હતા. પછી છે તે હંમેશા જે ટ્રુથ અને નોન વાયોલન્સ આપ્યું તે, બરોબર છે? છેલ્લું લાસ્ટ આપ્યું છે કે તે હંમેશા એમ કે સત્યને અને અહિંસામાં જ બિલીવ કરતા હતા. પછી આવશે કે તેણે શું કર્યું હતું, તો કે તે એકદમ સિમ્પલ મેન હતા અને લોકો તેને શું બોલાવતા હતા પ્રેમથી, તો કે બાપુ બોલાવતા હતા. ગાંધીજી છે તે નાના બાળકોને એકદમ પ્રેમ કરતા હતા, બરોબર છે? તો અહીંયા આપણે હજી પણ અત્યારે પણ લોકો યાદ કરે છે અને આપણા રાષ્ટ્રપિતા અને ફાધર ઓફ ધ નેશન રાષ્ટ્રપિતાને યાદ કરે છે. તો એ વિશે આપણે આજે લખવાનો છે. તો શું આવશે? પહેલાં તો તેના જન્મ વિશેનું છે, તો કે મહાત્મા ગાંધી was born at પોરબંદર પોરબંદર છે તે ક્યાં આવેલું છે, તો કે સૌરાષ્ટ્રમાં. એટલે સૌરાષ્ટ્રમાં જન્મ થયો હતો, બરાબર? સૌરાષ્ટ્રમાં તેનો જન્મ થયો હતો. ક્યારે થયો હતો, તો કે સૌરાષ્ટ્ર ઓન 2 ઓક્ટોબર 1869, બરાબર? પછી છે તેનું પૂરું નામ શું હતું, તો કે
ફૂલ નેમ ઇઝ મોહનદાસ કરમચંદ ગાંધી. બરાબર, તેનું ફૂલ નામ શું હતું તો કે મોહનદાસ કરમચંદ ગાંધી. પછી તેણે લગ્ન કોની સાથે કર્યા હતા તો કે હી વોઝ મેરીડ કોની સાથે કર્યા હતા તો કે હી વોઝ મેરીડ ટુ કસ્તુરબા. તો મહાત્મા ગાંધી વોઝ બોર્ન એટ પોરબંદર in Saurashtra on 2nd October 1869. કે મહાત્મા ગાંધીનો જન્મ છે તે પોરબંદર, સૌરાષ્ટ્રના પોરબંદરમાં થયો હતો. ક્યારે તો કે 2 ઓક્ટોબર 1869. His full name is મોહનદાસ કરમચંદ ગાંધી. He was married to કસ્તુરબા. તેણે કસ્તુરબા સાથે લગ્ન કર્યા હતા. પછી છે he was educated કે તેણે અભ્યાસ ક્યાં કર્યો હતો તો કે રાજકોટમાં. બરોબર, હી વોઝ એજ્યુકેટેડ ઇન રાજકોટ. રાજકોટમાં એટલે ઇન આવશે. તેણે અભ્યાસ છે તે રાજકોટમાં કર્યો હતો. He went to become a barrister. He went to become a barrister. ક્યાં ગયા હતા તો કે ઇંગ્લેન્ડ. વકીલ બનવા માટે તેણે ઇંગ્લેન્ડ ગયા હતા. એટલે અહીંયા હી વેન્ટ ટુ ઇંગ્લેન્ડ. બરોબર, he went to England become a barrister. પછી છે he went to practice in law. બરોબર, તેના માટે ગયા હતા પ્રેક્ટિસ કરવા માટે. ક્યાં ગયા હતા તો કે લોની પ્રેક્ટિસ કરવા માટે તે સાઉથ આફ્રિકા ગયા હતા. તો અહીંયા જુઓ કે શું થશે તો કે મહાત્મા ગાંધીનો જન્મ છે. સૌથી પહેલાં તો એ આવે કે મહાત્મા ગાંધી વોઝ બોર્ન એટ પોરબંદર in Saurashtra on 2nd October 1869. His full name is મોહનદાસ કરમચંદ ગાંધી. પછી છે તેણે લગ્ન કર્યા તો કે he was married to કસ્તુરબા. તેણે અભ્યાસ ક્યાં કર્યો તો કે he was educated in રાજકોટ. પછી છે તે વકીલ ક્યાં બન્યા તો કે he went to become a barrister. he went to England. તે ગયા ઇંગ્લેન્ડમાં. બરોબર, શું કરવા માટે તો કે વકીલ બનવા માટે. તો he went to England
become a barrister. પછી he went to South Africa to practice લોની પ્રેક્ટિસ માટે, કાયદાની પ્રેક્ટિસ માટે તે ક્યાં ગયા હતા? તો કે સાઉથ આફ્રિકા ગયા હતા. તો અહીંયા આટલું તમે લખશો એટલે તમારો પહેલો પેરેગ્રાફ છે તે પૂર્ણ થશે. હવે આવશે સેકન્ડ પેરેગ્રાફ. હવે સેકન્ડ પેરેગ્રાફમાં આવશે અહીંયાથી હવે ફ્રીડમ સ્ટ્રગલ ઇન ઇન્ડિયા. તો શું આવશે? હી ફ્રી ઇન્ડિયા ફ્રોમ ધ બ્રિટિશ રૂલ. બરોબર છે? તો અહીંયાથી તમારે પેરેગ્રાફ પાડવાનો રહેશે કે તેણે ક્યાં ગયા હતા? ફ્રીડમ સ્ટ્રગલ ઇન ઇન્ડિયા, મતલબ કે તેણે ઇન્ડિયા ફ્રોમ ધ બ્રિટિશ રૂલ, બ્રિટિશ રૂલમાંથી ઇન્ડિયાને મુક્ત કરવા માટે તેણે શું કર્યું હતું? તો કે તેણે મુક્ત કર્યું હતું બ્રિટિશ રૂલ, જે પહેલાં બ્રિટિશ રૂલનું જે શાસન હતું, બ્રિટિશોનું જે શાસન હતું તેમાંથી તેણે ઇન્ડિયાને મુક્ત કર્યું હતું. બરોબર છે? ભારત આપણા દેશને મુક્ત કર્યું હતું. પછી છે હવે હું અહીંયા ઉપરથી લખીશ, પણ જે મેં તમને કીધું છે ત્યાંથી તમારે પેરેગ્રાફ પાડવાનો છે. બરોબર છે? હી ફ્રી ઇન્ડિયા ફ્રોમ ધ બ્રિટિશ રૂલ, ત્યાંથી તમારે પેરેગ્રાફ પાડવાનો છે. હવે હું અહીંયા લખીશ આગળ. તે વિશ્વાસ રાખતા હતા. હી બિલીવડ ઇન ધ શેમાં તે વિશ્વાસ રાખતા હતા? તો કે સત્યાગ્રહ. બરોબર? શેમાં વિશ્વાસ રાખતા હતા? તો કે સત્યાગ્રહ માટે તેમણે શું કર્યું હતું? તો કે તેમાં તે વિશ્વાસ રાખતા હતા. કોઈ પણ શસ્ત્ર ઉઠાવ્યા વગર. પછી છે હી બિલીવ્ડ ટ્રુથ એન્ડ નોન વાયોલન્સ. એટલે કે તે કેમાં વિશ્વાસ રાખતા હતા? સત્ય અને કોઈ અહિંસા, નોન વાયોલન્સ, હિંસા ન કરવી. બરોબર છે? કોઈની ઉપર હિંસા ન કરવી તેના ઉપર તે વિશ્વાસ રાખતા હતા. એટલે કે હી બિલીવ્ડ ટ્રુથ, સત્યમાં અને કોઈના ઉપર હિંસા ન કરવી, અહિંસા ઉપર તે વિશ્વાસ રાખતા હતા. તો અહીંયા આપણે જોયું. હવે છે કે તેનું સિમ્પલ મેન. તો શું આવશે અહીંયા? તો કે ગાંધીજી વોઝ અ વેરી સિમ્પલ મેન. તે એકદમ સિમ્પલ માણસ હતા. He had faith of God. તે હંમેશા તેમાં વિશ્વાસ રાખતા હતા, શ્રદ્ધા રાખતા હતા. તો કે ભગવાન ઉપર તે હંમેશા શ્રદ્ધા રાખતા હતા.
છે તે બાળકોને હંમેશા ખૂબ જ પ્રેમ કરતા હતા. તે ઓલ્ડ હિમ લોકો તેઓ તેને શું બોલાવતા હતા? બાપુ. બાળકો છે તેને શું કહેતા? તો કે બાપુ. બરોબર છે. હવે છેલ્લું જે છે father of the nation. તો અહીંયા હવે જોઈએ આપણે એસે છે તે પૂરો થયો. હી બિલીવ્ડ ઇન ધ વેપન ઓફ ધ સત્યાગ્રહ. તે હંમેશા તેના ઉપર વિશ્વાસ રાખતા હતા, તો કે સત્યાગ્રહ ઉપર તે રાખતા હતા. હી બિલીવ્ડ ટ્રુથ એન્ડ નોન વાયોલન્સ. તે હંમેશા સાચું બોલતા અને અહિંસા, કોઈના ઉપર હિંસા ન કરવી તેમાં માનતા હતા. ગાંધીજી વોઝ અ વેરી સિમ્પલ મેન. તે ખૂબ જ સિમ્પલ માણસ હતા. હી હેડ ફેથ ઓફ ગોડ. તે ભગવાન ઉપર શ્રદ્ધા રાખતા હતા. ગાંધીજી લવ ચિલ્ડ્રન વેરી મચ. ગાંધીજી છે તે બાળકોને ખૂબ જ પ્રેમ કરતા હતા. ધે કોલ્ડ હિમ બાપુ. તેઓ તેને શું બોલાવતા હતા? બાળકો શું બોલાવતા? તો કે બાપુ બોલાવતા. લોકો જે છે પીપલ ફોર્મલી રિમેમ્બર ગાંધીજી એઝ ધ ફાધર ઓફ ધ નેશન. લોકો અત્યારે આપણે શું કહીએ છીએ? ફાધર ઓફ ધ નેશન, એટલે કે રાષ્ટ્રપિતા તરીકે આપણે અત્યારે તેને ઓળખીએ છીએ. તો અહીંયા ગાંધીજી વિશેનો એસે મેં તમને લખાવ્યો છે, તમારે લખવાનો છે. બરાબર છે. અહીંયા બેરિસ્ટર એટલે વકીલ થાય. જે રીતે લોયર એટલે વકીલ થાય એ પ્રમાણે બેરિસ્ટર એટલે પણ શું થાય? વકીલ. તો મહાત્મા ગાંધી વિશેનો એસે આપણે અહીંયા પૂર્ણ કર્યો. હવે આપણે જોઈએ નેક્સ્ટ. હજી એક એસે હું તમને કરાવી દઉં છું. બરોબર. એ છે ધ સન. ધ સન એટલે શું થાય? તો કે સન એટલે સૂર્ય. હવે સૂર્ય તમને ખબર છે એકદમ તેજસ્વી હોય છે. બરોબર છે. તે હંમેશા પૂર્વમાં ઉગે છે. બરોબર. પછી તો કે તે પૃથ્વીની આસપાસ ફરે છે. પૃથ્વીથી તે ખૂબ જ દૂર હોય છે, તેથી તે આપણને શું લાગે છે? એકદમ નાનો દેખાય છે, પણ તે ખૂબ જ તેજસ્વી હોય છે. અને જ્યારે પણ તમને ખ્યાલ છે કે આપણે માર્ચમાં એપ્રિલમાં ખૂબ જ તેનો પ્રકાશ છે તે પૃથ્વી ઉપર પડે છે, એટલે આપણને ગરમી વધારે લાગે છે. પછી તો કે તે આપણા લાઈફમાં ખૂબ જ સૂર્ય છે તે ખૂબ જ ઉપયોગી છે. પછી તે જ્યારે પણ કોઈ પાક ઉગાડવો હોય છે, જ્યારે વરસાદ પડે છે, પણ વરસાદ પછી જ્યારે સૂર્ય નીકળે છે ત્યારે કોઈ ખેડૂતોએ તેની પાક ઉગાડ્યો હોય ખેતરમાં, તો વરસાદ પડે પછી સૂર્યની જરૂર પડે છે, તેને તાપની જરૂર પડે છે, તેથી પાક છે તે સારો થાય છે. બરાબર છે. પછી છે કે આપણે જીવવા માટે પણ પ્રકાશની જરૂર પડે છે, તો સૂર્ય છે તે ખૂબ જ ઉપયોગી છે. નાના નાના છોડ છે તે ઉગાડવામાં પણ સૂર્ય ઉપયોગી થાય છે. પછી છે કે લોકોને શિયાળામાં સૂર્યનો તાપ ખૂબ ગમે છે, પણ ઉનાળામાં ગમતો નથી. બરાબર. પછી આપણે લોકો જે છે હિન્દુ લોકો તે સૂર્યને ભગવાન માને છે અને તેની પ્રાર્થના પૂજા કરે છે. તો અહીંયા આપણે સન વિશે લખવાનો છે. તો પોઈન્ટ લખી દઉં. બિગ
સૌથી મોટો તારો છે. પછી છે તો કે તે પૃથ્વીથી ઘણો દૂર છે. પછી સૂર્યની ફરતે શું ફરે છે તો કે અર્થ છે તે પૃથ્વી ફરે છે ને, બરાબર છે. પૃથ્વી જેમ ફરે છે તેમ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન, એટલે કે ગોળ ફરે છે સૂર્યને ફરતે, બરાબર. પછી છે sun gives light and heat, પ્રકાશ આપે છે અને ગરમી પણ આપે છે. અને no life without sun, એટલે કે સૂર્ય વગર જિંદગી છે તે નથી. અને લાસ્ટમાં છે વર્શિપ એટલે કે પૂજા કરવી, બરોબર. વર્શિપ એટલે કે સૂર્યની પૂજા કરવી. તો અહીંયા મેં જે તમને પેરેગ્રાફ લખાવ્યો છે, સોરી પોઈન્ટ્સ લખાવ્યા છે તે તમારે લખવાના છે. પોઈન્ટ્સમાં શું છે તો કે સૌથી મોટો તારો ગણવામાં આવે છે, પૃથ્વીથી ખૂબ જ દૂર છે, તેને સૂર્યની આસપાસ ફરે છે. અર્થ છે તે સન ગિવ્સ લાઇટ એન્ડ હીટ, સૂર્ય છે તે આપણને શું આપે છે, પ્રકાશ અને ગરમી આપે છે. તેના વગર, સૂર્ય વગર નો લાઈફ વિધાઉટ સન, એટલે કે સૂર્ય વગર જિંદગી છે તે નથી. વર્શિપ બાય હિન્દુઝ, હિન્દુ લોકો છે તે સૂર્યની પૂજા કરે છે, બરાબર. તો અહીંયા હું તમને લખાવું છું, પોઈન્ટ્સ તમે લખી લો. ઓકે, ચલો. સૌથી પહેલું છે ધ સન ઇઝ અ બિગ સ્ટાર. સૌથી પહેલો જે છે એ લખવાનું છે પોઈન્ટ. ધ સન ઇઝ અ બિગ સ્ટાર. હવે છે ઇટ ઇઝ અ બ્રાઇટ and it is a bright and shine, એટલે ચમકે છે. it is a bright and shine fire, એટલે કે શું થાય તો કે આગની જેમ. તમે જોતા હશો કે સૂર્ય છે તે આગની જેમ એકદમ તેજ આપે છે અને ચમકે છે, બરોબર છે. પછી છે કે the sun is very far from the earth. હવે બીજી લાઈન, the sun is very far from the earth. So it looks very
સ્મોલ એટલે તે કેવો દેખાય છે? તો કે તે એકદમ નાનો દેખાય છે. It looks very small એટલે તે ખૂબ જ નાનો દેખાય છે. હવે આવશે આ લાઈન, બરાબર. The earth moves. The earth moves round the sun. The earth moves round the sun. હવે છે the sun rises in the east. ક્યાંથી ઉગે છે? તો કે પૂર્વ તરફ ઉગે છે. And sets in the west. એટલે પૂર્વ તરફ ઉગે છે અને પશ્ચિમમાં તે સેટ એટલે કે આથમે છે, બરાબર. પછી છે હવે આવશે the sun gives us light. The sun gives us light and heat. The sun gives us light and heat. બરાબર. તો એ તમારે લખવાનું રહેશે. હવે આટલું લખાઈ જાય પછી પેરેગ્રાફ પાડવાનો રહેશે. આટલું લખાઈ જાય કે સૂર્ય છે તે આપણને પ્રકાશ અને ગરમી આપે છે. આટલું લખાઈ જાય તમારે અહીંયા સુધીનું લીટ સુધીનું. પછી પેરેગ્રાફ પાડવાનો રહેશે. હવે બાકી શું રહ્યું? તો કે નો લાઈફ વિધાઉટ સન વર્શિપ બાય ધ હિન્દુઝ. પછી તમારે લખવાનું રહેશે નો લાઈફ વિધાઉટ. ઓકે, હવે એના વિશેનું લખવાનું રહેશે વી કેન નોટ live without sunlight. આપણે સૂર્યપ્રકાશ વગર આપણે જીવી શકીએ નહીં. ઇન વિન્ટર પીપલ લાઈક in winter people like to sit in the ક્યાં બેસવાનું ગમે છે તેને? તો કે સનશાઇન સૂર્યના પ્રકાશમાં. સનશાઇન. હવે લાસ્ટ છે ધ હિન્દુઝ વર્શિપ. બરોબર, લાસ્ટ આપેલું છે ધ હિન્દુઝ વર્શિપ by the sun as god. લોકો સૂર્યને કઈ રીતે ભગવાન તરીકે હિન્દુ લોકો પૂજે છે. તો અહીંયા આપણે આજે બે એસે જોઈ લીધા. એક તો મહાત્મા ગાંધી વિશેનો અને એક છે ધ સન વિશેનો. બરાબર છે.
હવે નેક્સ્ટ જ્યારે વિડીયો આવશે ત્યારે આપણે ગ્રામર થોડું જોઈશું અને હજી એક એસે કરી લઈશું.